સમુએલનું પહેલું પુસ્તક 23મો અધ્યાય પહેલી કલમથી. ત્યારે દાઉદને એ સમાચાર પ્રાપ્ત થયા કે ફલિસ્તી લોકો કૈલા સાથે યુદ્ધ કરી રહ્યા છે અને ખડીઓને લૂંટી રહ્યા છે. વલાવ સમસ્યા આવી ગઈ. બધું જ સારું છે, ફસલ તો ખૂબ સારી થઈ છે, ફસલ કાપણી માટે તૈયાર છે. તેનો અનુભવ કરવાના સમયમાં, ખુશી મનાવવાના સમયમાં, આનંદ પ્રગટ કરવાના સમયમાં શત્રુઓ આવીને અચાનક રીતે કૈલા નગરની અંદર હુમલો કરી દીધો, આક્રમણ કર્યું. કૃપા કરી ધ્યાન આપજો. શૈતાન સહજ રીતે ક્યારે હુમલો કરે છે જાણો છો? જ્યારે તમે સફળતા પ્રાપ્ત કરો છો ત્યારે કેમ એ રીતે હુમલો કરે છે જાણો છો? એક વ્યક્તિ જ્યારે સફળતા પ્રાપ્ત કરી લે છે, અથવા તો એક વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરે છે, સફળતા પ્રાપ્ત કરવા માટે તેણે ઘણી મહેનત કરી છે, જાણે દરેક રીતે પરિશ્રમ કરે છે. આ રીતે પરિશ્રમ અને મહેનત કરીને ઘણા બધા ઉજાગરા વેઠી જે તેણે વિચાર્યું છે હાંસિલ કરવા માટે આગળ પગલાં વધારે છે. ઉદાહરણ તરીકે એક ખેડૂત ખેતરને ખેડે છે, તેને પાણી પાય છે, તેની સર્વ જરૂરિયાતો તે પૂરી પાડે છે. ત્યાર પછી બીજ ઉગાવે છે. જ્યારે બીજ અંકુરિત થાય છે તે ઘણી બધી કાળજી રાખે છે, આંખની કીકીની જેમ ખેતરની સંભાળ રાખે છે. અને જ્યારે સારી ફસલ થાય છે તે જોઈને ખુશ થતો હોય છે, આનંદિત હોય છે. હવે તમે મને જણાવો કે ચોર ચોરી કરવા માટે ક્યારે જાય છે? ફસલ ઉગી જાય ત્યારે, કાપણીનો સમય હોય ત્યારે, જ્યારે સર્વ અનાજને બોરીમાં ભરવામાં આવે ત્યારે, જ્યારે ભંડારમાં મૂક્યા હોય ને ત્યારે ચોર આવે છે? કે પછી જ્યારે ફસલ ઉગી જાય ત્યારે ફસલને કાપીને ત્યારે લઈ જાય છે? બતાવશો? સામાન્ય રીતે ચોર ચોરી કરવા ક્યારે આવે? જ્યારે ફસલ ઉગી ગઈ છે, હવે કાપણી કરવામાં આવી છે. કાપણી કર્યા પછી કેટલોક સમય, કેટલાક દિવસ એ પૂળીઓને ખેતરમાં છોડવામાં આવે છે. કેમ જાણો છો? તે સુકાઈ જાય એટલા માટે. ચોરી કરનારા શું કરે છે જાણો છો? તે પૂળીઓને ચોરીને લઈ જાય છે. વળી ઘણીવાર તે સર્વ પૂળીઓને એક સ્થાન પર એકઠી કરીને એ સર્વ પૂળીઓને કૂટવામાં આવે છે. તેમાંથી જે અનાજ નીકળે છે તેને એક જગ્યાએ એકઠું કરે છે. એવા સમયમાં પણ ચોરી થઈ શકે. પછી બોરીમાં ભરીને મૂકે છે, ત્યારે પણ ચોરી થઈ શકે છે. એટલે કે ચોરી ક્યારે થઈ શકે કહીએ તો જ્યારે તેનો આનંદ ઉઠાવવાનો સમય આવે ત્યારે. જે પરિશ્રમ તમે કર્યું છે તેના પ્રતિફળ સ્વરૂપે તમે આનંદ ઉઠાવો. જ્યારે એવો સમય આવે છે, ચોરો, લૂંટારાઓ એ જ સમયે આવીને ચોરી કરવાનો પ્રયાસ કરે છે. તે અદ્ભુત સત્યને જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે તે જાણીએ. તમારા જીવનમાં જ્યારે તમે પરિશ્રમ કરો છો, મહેનત કરો છો, સફળતા પ્રાપ્ત કરવા વિચારો છો, પરિશ્રમ મહેનત કરો છો, પણ જ્યારે તમે વિજય પ્રાપ્ત કરો છો, જ્યાં પહોંચવાનું છે તે સ્થાન પર પહોંચો છો, જ્યાં પહોંચવાનું છે મંજિલ સુધી પહોંચો છો, જ્યારે પહોંચી જાઓ છો, જ્યારે સફળ થાવ છો, જ્યારે નોકરી મળી જાય છે, અચાનક સહજ રીતે આપણા મનની અંદર કેવા વિચારો આવે છે જાણો છો? અચાનક બધું સારું થઈ ગયું એમ વિચાર કરીને થોડા રિલેક્સ અનુભવો છો. ક્લેશમાંથી પસાર થતા, સંકટમાંથી પસાર થતા, બીમારીમાંથી પસાર થતા, દુઃખોમાંથી પસાર થતા તમે જાગૃત હોવ છો. વધારે સમય પ્રાર્થના કરો છો, પરમેશ્વરની સહાયતા માટે વિનંતી કરો છો, પરમેશ્વરની દયા ચાહો છો, વચન વાંચતા હોવ છો, દરેક સમયે સાવચેતી રાખો છો. પરંતુ જેવું એ સંકટ દૂર થાય છે, તે કષ્ટ દૂર થઈ જાય છે, આર્થિક સંકટ દૂર થાય છે, એ બીમારી જ્યારે દૂર થઈ જાય છે, સહજ રીતે તમે શું કરો છો? ચલો, સારું થઈ ગયું, હવે શાંતિ છે, મેં જે વિચાર્યું હાંસિલ થયું છે, મારું સ્વાસ્થ્ય સારું છે, બેઉ ચૂકતે થઈ ગયું,
હવે વ્યાજ આપવાની કોઈ જરૂર નથી. મેં વિચાર્યું તો પ્રમોશન મળી ગયું, પગાર પણ વધી ગયો છે. વલાવ એવો સમય આવે ત્યારે જ શૈતાન તમારા જીવનની ઉપર હુમલો કરતો હોય છે. કેમ કે સહજ રીતે મનુષ્યનો સ્વભાવ કેવો હોય છે જાણો છો? તકલીફમાંથી પસાર થતા સમયે જ આપણે પરમેશ્વરની નજદીક હોઈએ છીએ, અને કષ્ટ દૂર થયા પછી આપણે કોઈના કોઈ આત્મિક બેદરકારી રાખતા હોય છે. આ પહેલાં તો તમારા જીવનમાં તકલીફ હતી, ક્લેશ હતા, સંઘર્ષ હતા, એટલા માટે શત્રુનો ભય હતો, એટલા માટે સમય સમયે ઘૂંટણો નમાવવા માટે કોશિશ કરવી પડતી નહોતી. એ ક્લેશ ઘૂંટણો નમાવતા હતા, ભયને લીધે ઘૂંટણો નમાવતા હતા, સંઘર્ષને લીધે ઘૂંટણો નમતા હતા. નોકરીની જગ્યાએ જે દબાણ હતું, તમારા ઘૂંટણો નમી જાય છે. તમારા શરીરમાં જે બીમારી છે, તમારા ઘૂંટણો નમે છે. તમે જે નાણાં લીધા છે, જેમણે આપ્યા છે તેઓ તમારી ઉપર આવી ચડશે, એટલા માટે તમારા ઘૂંટણો ઓટોમેટિક નમી જાય છે. જ્યારે તમે ક્લેશમાંથી, સંકટમાંથી પસાર થાઓ છો, સામાન્ય રીતે તમને ગમતું નથી, તકલીફવાળું છે, તો પણ તમારી જાણ બહાર તમારા ઘૂંટણો નમે છે. તેનું કારણ શું છે? તેના સિવાય કોઈ ઉપાય નથી. પરમેશ્વર વગર કોઈ તમારી સહાયતા નથી કરી શકતું. તમે પોતે ઘૂંટણ નમાવો છો. આ રીતે ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરનાર તમારા પર પરમેશ્વર દયા કરીને, જે કારણને લીધે તમે આંસુ પાડ્યા છે, જે કારણને લીધે ઘૂંટણો નમાવ્યા છે, પરમેશ્વર જોઈ જ્યારે પરમેશ્વર તેનો જવાબ આપે છે, જ્યારે તમારા આંસુ લૂછે છે, તમારી તકલીફને જ્યારે તમારાથી દૂર કરે છે, સ્વયં તમે વિચારો છો, ચલો સારું થયું, મારા કષ્ટ દૂર થઈ ગયા, મારી તકલીફ દૂર થઈ, દીકરીનું લગ્ન થઈ ગયું, મકાન ખરીદી લીધું, ઘણા સમયથી વિચાર કરતો હતો, અંતમાં લોન લઈને કાર ખરીદી લીધી, પૂરતું છે. આ રીતે તમે વિચારો છો. ત્યાર પછી પરમેશ્વરનો આત્મા તમારામાં કહે છે, પૂરતું છે કહો છો? મેં જ તો તમને ઉત્તર આપ્યો છે. મેં જ તો તમને કષ્ટમાંથી બહાર કાઢ્યા છે. મેં જ તો તમને સંઘર્ષમાંથી સફળતા આપી. મેં જ તો તમને સાજા કર્યા છે. આવું ઘૂંટણ નમાવો, આવું પ્રાર્થના કરો. આ રીતે પવિત્ર આત્મા તમને પ્રેરણા આપે ત્યારે ઘૂંટણ નમાવવા મુશ્કેલ છે. જ્યારે ક્લેશ હતા, કષ્ટ હતા, તમે ઘૂંટણ નમાવ્યા હતા, પણ જ્યારે તે બધું દૂર થઈ ગયું ત્યારે ઘૂંટણો નમાવવા ખબર નહીં કેમ મુશ્કેલ લાગે છે. પ્રાર્થના કરવી ખબર નહીં કેમ મન લાગતું નથી. એટલે આપણે શું કરીએ છીએ? પ્રાર્થના કરવી, ઘૂંટણો નમાવવા આપણે છોડી દઈએ છીએ. કેમ જાણો છો? કષ્ટ દૂર થઈ ગયું ને. જ્યાં સુધી કષ્ટ હતા ત્યાં સુધી પ્રાર્થના કરી. એટલે તમે કેવા છો જાણો છો? જીવનમાં કષ્ટ તકલીફ આવે ત્યારે જ પ્રાર્થના કરો છો, નહીં તો નહીં કરો. એટલે કે તમારા ઘૂંટણો નમાવવા માટે પરમેશ્વરે શું કરવું જોઈએ? તમને કષ્ટમાંથી પસાર કરવાના, કષ્ટ દૂર નહીં કરવાનું. દુઃખ તકલીફ હશે તો જ પ્રાર્થના કરશો. જો તમારી માનસિકતા એવી જ છે સમજો તો એ યોગ્ય નથી. પરમેશ્વર કહેશે એના જીવનમાં તકલીફ હશે તો જ પ્રાર્થના કરશે. જો આપણે તકલીફ દૂર કરી દઈએ તો એ મારાથી દૂર થશે. વલાવ જો એવું વ્યક્તિત્વ તમે પ્રગટ કરો છો તો કષ્ટ તમારાથી દૂર નહીં થાય. એ તકલીફ તમારી પાછળ આવ્યા કરશે, એ તમારા જીવનમાં આગળ વધ્યા કરશે. એવી પરિસ્થિતિ જીવનમાં ના આવે એટલા માટે દુઃખ અને ક્લેશમાં જ પ્રાર્થના કરનારા ના બનીને, દુઃખ અને ક્લેશ દૂર થાય તેમ છતાં પણ પ્રાર્થના કરનારા બનો તો એ સારું છે. તે સારી આત્મિકતા બતાવે છે. વળી એ જ સમયે જ્યારે આપણે જીવનમાં વિજય પામીએ છીએ, પોતે વિજય પ્રાપ્ત કર્યા પછી પ્રાર્થના કરવાનું છોડી દઈએ છીએ. એટલા માટે આપણી ચારે તરફ જે પ્રાર્થનાની વાડ છે કમજોર થાય છે. એટલા માટે શૈતાન આપણા જીવનની ઉપર હુમલો કરવા માટે પ્રયાસ કરવા લાગે છે. એ જ વિષયને આપણે જોઈએ છે
ઇઝરાયેલી લોકો ખૂબ ખુશ હતા, ખૂબ જ જાગૃત હતા, ખૂબ જ મહેનત કરીને બીજ વાવ્યા હતા. ત્યારે ફસલ થઈ, ફસલ સારી થઈ, કાપણી પણ થઈ. તેમણે પોતાની ફસલ અને અનાજને સારી રીતે એકઠું કર્યું. તેમણે વિચાર કર્યો, સારી વાત છે, આપણને હવે કોઈ ચિંતા નથી, કાપણી થઈ ગઈ છે, હવે અમને કોઈ ચિંતા નથી. એમ વિચાર કરીને જ્યારે તેમને વિશ્રામ લેવાનું મન હતું, ત્યારે એ જ સમયે અચાનક શત્રુએ હુમલો કર્યો. એક પ્રશ્ન મને કરવા દો. વલાવ યુસુફના જીવનમાં એક સમસ્યા આવી. જે ઘરમાં તે કામ કરતો હતો તેની શેઠાણી યુસુફને પાપ કરવા માટે પ્રેરિત કરતી હતી. ક્યારે પ્રેરિત કરે છે તમે કોઈ જાણો છો? જ્યારે તે એ ઘરમાં નોકર તરીકે, ગુલામ તરીકે હતો ત્યારે પરીક્ષા આવીશું, કે પછી તેને ગુલામીમાંથી પ્રમોશન પ્રાપ્ત થયા પછી જ્યારે તે આખા ઘરનો કારભારી બની ગયો હતો ત્યારે એના જીવનમાં પરીક્ષા આવી? ક્યારે પરીક્ષા આવી? જ્યારે ગુલામ હતો ત્યારે કે પ્રમોશન મળ્યું ત્યારે? આવો જોઈશું ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય 3જી કલમથી. અને યુસુફના માલિકે એ જોયું કે યહોવા તેની સાથે રહે છે અને જે કંઈ તે કરે છે ત્યારે યહોવા તેના હાથના કાર્યને સફળ કરે છે. ત્યારે તેણે તેના પર કૃપાદ્રષ્ટિ રાખી અને તેના આખા ઘરનો કારભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. તેણે તેને પોતાના આખા ઘરનો કારભારી બનાવ્યો. પોતાના ઘરનું સર્વસ્વ તેના હાથમાં સોંપી દીધું. જ્યારથી તેણે પોતાના આખા ઘરનો તથા સર્વ સંપત્તિનો તેને અધિકારી બનાવ્યો, ત્યારથી યહોવા એ યુસુફને લીધે મિસ્રીના ઘર પર આશીષ આપવા લાગ્યા. વળી તેના ઘરમાં, ખેતરમાં જે કંઈ હતું એને આશીષ આપવા લાગ્યા. સર્વ પર યહોવાનો આશીર્વાદ આવવા લાગ્યો. યુસુફ તે ઘરમાં પ્રવેશ કરીને જ્યારે વિશ્વાસુપણે કામ કરવા લાગ્યો ત્યારે શું થયું જાણો છો? યુસુફ દ્વારા તે ઘર આશીષિત થયું. તે માલિકનું ખેતર આશીર્વાદિત થયું. યુસુફને જેટલો ઊંચો કરવામાં આવ્યો, પોટીફર એટલો જ આશીર્વાદિત થયો. એટલે યુસુફને શું કર્યું જાણો છો? તે આખા ઘરની ઉપર, બધા જ મજૂરો ઉપર અધિકારી તરીકે, મેનેજર તરીકે નિયુક્ત કર્યો. આવો જોઈએ 6ઠ્ઠી કલમ. એટલા માટે તેણે પોતાનું સર્વસ્વ યુસુફના હાથોમાં મૂકી દીધું, એ રીતે કે પ્રમોશન, પોતીફરનું જે કંઈ સર્વ હતું તે સર્વ યુસુફના હાથમાં સોંપી દીધું. પ્રમોશન. પોતાની ખાવાની રોટલી સિવાય તેને પોતાના ઘર વિશે કશું જ ખબર નહોતી. યુસુફ તો સુંદર હતો, રૂપાળો હતો. આ વાતો પછી એમ થયું કે તે ધણીની પત્નીએ યુસુફ ઉપર આંખ લગાવી. ક્યારે આંખ લગાવી? યુસુફ સુંદર હતો, તે રૂપાળો હતો. આ રીતે આપણે વાંચ્યું ને. શું પ્રમોશન મળ્યા પછી યુસુફ થોડો સુંદર દેખાવા લાગ્યો હતો? પ્રમોશન મળ્યા પછી થોડું ક્રીમ લગાવીને, પાવડર લગાવીને થોડો રૂપવાન થઈ ગયો હતો? ના વાલાઓ, જન્મથી યુસુફ સુંદર હતો, ખૂબ રૂપાળો હતો. એ ઘરમાં નોકર તરીકે પ્રવેશ કર્યો ત્યારે પણ સુંદર હતો. પરંતુ તેના જીવનમાં પરીક્ષા ક્યારે આવી? જ્યારે પ્રમોશન તેને મળ્યું ત્યારે. તે પહેલા તો મહેનત કરે તો જ રોટલી મળશે એવી સ્થિતિ હતી. ભયની સાથે ઘરમાં રહેતો હતો. જો હું સાવધાનીથી કામ ના કરું તો ઘરમાંથી કાઢી મૂકશે, જીવવાનું મારા માટે અઘરું બની જશે. આ જ મારો આધાર છે, આ મારા જીવનનો સહારો છે, એમ વિચારીને યુસુફ સાવધાની રાખતો હતો. ખૂબ મહેનતથી કામ કરતો હતો. તેની મહેનતને પરમેશ્વરે જોઈ, તેની ઈમાનદારી પરમેશ્વરે જોઈ. યુસુફને પરમેશ્વરે આશીષ આપ્યો. કેટલો આશીષ આપ્યો કહીએ તો તે આખા ઘર ઉપર તે જ બોસ બની ગયો. અધિકારી તરીકે પરમેશ્વરે આશીષિત કર્યો ત્યારે પરીક્ષા થઈ. અર્થાત આપણા જીવનમાં જ્યારે આશીર્વાદો પામી લઈએ છીએ, જ્યારે બરકતોને પામીએ છીએ, જ્યારે તેનો અનુભવ કરવાનો સમય આવે છે, ત્યારે વાલા ભાઈ બહેનો સાવધાન.
શેતાન એ જ સમયે તમારી ઉપર હુમલો કરવાનો બેસ્ટ સમય ગણે છે. યાદ રાખજો, ખરો સમય જોઈને હુમલો કરે છે. એટલે હું શું કહેવા માંગુ છું કે જીવનમાં તકલીફ આવી એટલા માટે તમે પ્રાર્થના કરી, પરમેશ્વર તમારી પ્રાર્થનાઓને જોઈને તમારા કષ્ટોને દૂર કરી તમારા આંસુઓને લૂછી નાખ્યા પછી બેદરકારી ના રાખશો. કેમ કે સહજ રીતે જ્યારે તમે પરમેશ્વરનો ઉત્તર પામો છો, સારું સ્વાસ્થ્ય પામો છો, નોકરી પામો છો, આર્થિક રીતે જ્યારે તમે મજબૂતી પ્રાપ્ત કરો છો ત્યારે તમે બેદરકાર બનો છો. આત્મિકતાના વિષયમાં, પ્રાર્થનાના વિષયમાં, પ્રભુની ઉપસ્થિતિમાં જવાના વિષયમાં કંઈક ને કંઈક પ્રાપ્ત કરેલા આશીર્વાદોને લીધે બેદરકારીથી જીવે છે. એ જ સમયમાં શૈતાન એક અવસર જોઈને તમારા ઉપર હુમલો કરશે. એટલા માટે આશીર્વાદો પ્રાપ્ત કરીને તમે ભૂલી ના જશો, કેમ કે શૈતાન તો લાગ જોઈને બેઠો છે. આશીષ પામ્યા પછી, પ્રાર્થનાનો જવાબ પ્રાપ્ત કર્યા પછી હવે તો બધું સારું છે એમ વિચારીને પરમેશ્વરથી દૂર ના જશો, પ્રાર્થનાથી દૂર ના જશો, વચન વાંચવાથી દૂર ના જશો. હવે મારા જીવનમાં કોઈ કષ્ટ નથી, કોઈ આર્થિક પરેશાની નથી, બીમારીની સમસ્યા નથી, બધું દૂર થયું છે, સારું છે બધું, કોઈ વાંધો નહીં. પ્રાર્થના ના કરું, ચર્ચમાં ના જાઉં, કોઈ વાંધો નથી. પ્રભુની સહાયતા ના મળે તો પણ નો પ્રોબ્લેમ. તો પછી સાંભળો, ત્યારે જ શરૂ થાય છે અસલી પ્રોબ્લેમ, કેમ કે તે સમય સુધી શૈતાન તો લાગ જોઈને બેઠો છે. એક વચન વાંચે, 1 કોરિન્થી 9 અધ્યાય 27મી કલમ. પરંતુ હું મારા દેહનું દમન કરું છું, તેને વશમાં રાખું છું, કે એવું ના થાય કે બીજાઓને સુવાર્તા પ્રગટ કરવા છતાં હું પોતે જ કોઈક રીતે, શું લખ્યું છે, નાપસંદ થાવ. મારી સેવાને જોઈને, મારા પરિશ્રમને જોઈને પરમેશ્વરે મને આશીષ આપ્યો અને સેવકાઈને આશીષિત કરી. આશીષ પામ્યા પછી, હું પ્રગતિ પામ્યા પછી બીજાને માટે મારે આશીષિત થવાનું છે. જો બેદરકાર બની જાવ તો ક્યાંક હું નકામો ના ઠરું. મારા શરીરને દરેક સમયે શું કરી રહ્યા છે? દમન કરે છે અને તેને વશમાં રાખે છે. ઘણી મહેનત કરી, પૂરતું છે એમ વિચારતા નથી. ખૂબ પરિશ્રમ કર્યો, હવે પૂરતું છે એમ નથી વિચારતા. ખૂબ પરિશ્રમ કર્યો છે, બસ એમ નથી વિચારતા. એમ વિચાર કરીને જો હું સુખનો સોબતી બની જાઉં, ક્યાંક નાપસંદ ના થાવ, પરમેશ્વરથી દૂર ના જાઉં, આ સંતોષને, આ સુખને, આ શાંતિને આધાર બનાવીને કદાચ હું પરમેશ્વરથી દૂર ના ચાલ્યો જાઉં. એટલા માટે દરેક સમયે હું શું કરું છું? મારા શરીરને દમન કરું છું, વશમાં કરું છું, પોતાને આધીન લાવું છું. એટલું જ, પરંતુ પરમેશ્વરથી દૂર જવાનો પ્રયાસ હું બિલકુલ કરતો નથી. વલાઓ, આપણે હંમેશા પરમેશ્વરની પાસે જ રહેવાનું છે. પરમેશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરીને જો પરમેશ્વરથી દૂર જઈએ તો તરત શૈતાન આવીને હુમલો કરશે. એમ જ થયું હતું. તેઓ સર્વએ સારી રીતે ફસલ ઉગાવી હતી, કાપણી થઈ ગઈ, તેમણે પોતાનું અનાજ એક જગ્યાએ એકઠું કર્યું. એ સર્વ શત્રુ જોઈ રહ્યા હતા. પરિશ્રમ કરવા દીધો, ફસલ ઉગવા દીધી, કાપણી પણ થવા દીધી. ફસલ લણ્યા પછી, ફસલને એકઠી કર્યા પછી અચાનક આવી પડ્યા, ત્યાં સુધી રાહ જોયા કરી. શૈતાન પણ એમ જ કરે છે. જ્યારે આપણે સુખ પ્રાપ્ત કરવાનો, આનંદિત થવાનો સમય આવે છે, આપણે આનંદિત ના થઈએ, આપણે સુખ ના પ્રાપ્ત કરીએ, અચાનક આવીને હુમલો કરે છે. એમ જ થયું. એક સમસ્યા આવી ગઈ. આ સમાચારને દાઉદ સુધી પહોંચાડવામાં આવ્યા. ત્યારે દાઉદને સમાચાર મળ્યા કે ફલિસ્તી લોકો કૈલા નગરની પાસે યુદ્ધ માટે આવી ચડ્યા છે, ખડીઓને લૂંટી રહ્યા છે. જે ફસલ હાથમાં આવી ગઈ, અનુભવ કરતા પહેલા, આનંદ મનાવતા પહેલા શત્રુ આવીને લઈ જઈ રહ્યા છે. એ વાત દાઉદને ખબર પડી. આજે આપણી મધ્યે એવું કોઈ છે જે મારા હાથમાં આવી ચૂક્યું છે, જે હવે મને મળી ગયું છે, જે મારે ઉપભોગ કરવાનો હતો, જે મારે અનુભવ કરવાનો હતો, તે
જે મારે પ્રાપ્ત કરવાનું હતું તે હું પ્રાપ્ત ના કરી શકું. શત્રુ તેને મારાથી દૂર કરી રહ્યા છે, દૂર કરવાનો પ્રયાસ કરે છે. મને પ્રમોશન મળવાનું હતું પરંતુ પ્રમોશન મળવા દેતા નથી. મારું ટ્રાન્સફર થવાનું હતું પરંતુ થવા દેતા નથી. મને નોકરી મળવાની હતી પરંતુ મળવા દેતા નથી. મને પરમેનન્ટ ઓર્ડર મળવાનો હતો, મળવા દેતા નથી. મને પ્રોફિટ મળવો જોઈતો હતો, મારો પ્રોફિટ મને મળવા દેતા નથી. મારા જીવનમાં જેની હું આશા રાખું છું, જે પ્રાપ્ત કરવા ચાહું છું તે હું પ્રાપ્ત ના કરી શકું. રૂકાવટ સમાન બને છે, રજિસ્ટ્રેશન કરવા દેતા નથી. જેના લીધે મેં અત્યાર સુધી રાહ જોઈ છે. ઘણી બધી કોશિશ મેં કરી, અનુભવ કર્યો, તે સમયમાં લાભ ના મેળવું તેવું કરે છે. હવે મારે શું કરવું? એવી પરિસ્થિતિમાંથી હું પસાર થઉં છું. મારે શું કરવું? સંઘર્ષોમાંથી પસાર થઉં છું. અચાનક શત્રુઓ આવીને મારું જે કંઈ છે તે બધું લૂંટી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારે શું કરવું? એક સંઘર્ષ. મહાન પ્રેમી પરમેશ્વર પિતા, આ સમયે જે લોકો પ્રાર્થના કરી રહ્યા છે દરેકને સ્પર્શ આપજો. આજે જે અમારા શત્રુ છે, અમારાથી શક્તિશાળી છે, અમારાથી વધારે ચાલાક છે, તેઓ કોઈ પણ રીતે બસ લૂંટી લેવું છે, અમારે આધીન બનાવવું છે, અમને નુકસાન પહોંચાડવા માંગે છે, મુશ્કેલીમાં મૂકવા માંગે છે. એ જેમનો પ્રયાસ છે પિતા, અમને અમારા શત્રુના ભયથી, શત્રુઓની સાજિશથી પિતા અમને છોડાવી લો. દરેક કષ્ટથી, દરેક દુઃખથી, દરેક રોગ અને બીમારીથી, દરેક કમજોરીથી, દરેક નિર્બળતાથી, દરેક પ્રકારના ડરથી અમને છોડાવો પિતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.